जय श्री कृष्ण मित्रों। आज આપણે આવી ગયા છીએ બહુચરાજી કે બેચરાજી તરીકે પણ જે ઓળખાય છે એ તાલુકો જે મહેસાણા જિલ્લામાં આવેલો છે। તો આજે હું મિત્રો એ તમને બહુચર માના દર્શન કરાવીશ અને મંદિરના પણ દર્શન કરાવીશ। તો મિત્રો મારી સાથે મારી ચેનલમાં બન્યા રહેજો। મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો બહુચર માની જે કંઈ પણ થોડી ઘણી મારી પાસે માહિતી છે એ હું તમને જણાવીશ। તો આપણે સ્ટાર્ટ કરીએ કે બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓળખવામાં આવતું પવિત્ર યાત્રાધામ ભારતના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં એ પોઈતેજ તાલુકો ધરાવતું આ નગર છે। ગુજરાતમાં પૂજવામાં આવતા આ શક્તિપીઠોમાંનું એક છે। અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું છે। સૌરાષ્ટ્રમાંથી જે યાત્રાળુઓ અહીંયા આવે છે એ વિરમગામ થઈને આવે છે। વિરમગામથી આ બહુચરાજી લગભગ 45 કિલોમીટર દૂર છે, જ્યારે મહેસાણાથી 35 કિલોમીટર દૂર છે। સંસ્કૃતમાં બરહમ એટલે કે પીછું, બરહીન એટલે કે પીછાવાળું પક્ષી, બહિચરી કે બહિરચરા એટલે કે કૂકડો। માતાજીને આવા સુંદર પીછાવાળા પક્ષીઓ વહાલા હતા, એટલે માએ કૂકડાનું વાહન કર્યું। બહિરચરી કે બહિચરામાંથી અપભ્રંશ નામ થયું તે બહુચરા। આ એ જ આદ્યશક્તિ બહુચરામાં આટલા ઉપરથી નામ પડ્યું બહુચરાજી કે બેચરાજી। બહુચર માતાનું મંદિર બેચરાજી શહેરના મધ્યમાં આવેલું છે। આ મંદિર કિલ્લા અને દ્વારનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા વિક્રમ સંવત 1783 અથવા ઈસવીસન 1839માં કરવામાં આવ્યું હતું। તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે 3 ગામો આપ્યા। આ ગામોને 10,500 રૂપિયામાં પ્રતિવર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવ્યા હતા। હવે બહુચરા એ બાપલ દેથા સખાના ચારણની પુત્રી હતા। બુટ અને બલ્લાળ તેમની બહેનો સાથે તે મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે બાપિયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો। ત્યાં પ્રથા હતી કે જો શત્રુઓ વધારે હોય તો શરણાગતિ ન સ્વીકારીને મૃત્યુનો સ્વીકાર કરવો। કોઈ ચારણનું લોહી વહાવવું તે ગંભીર પાપ માનવામાં આવે છે। જ્યારે બાપિયો હુમલો કરવા જતો હતો ત્યારે બહુચરાએ તેના હાથમાંથી તલવાર લઈ પોતાના સ્તન કાપી નાખ્યા અને તેમની બંને બહેનોએ બુટ અને બલ્લાળે પણ આપઘાત કર્યો। આ ત્રણેય દેવીઓ પાછળથી પૂજાવા લાગી। ચુવાડ પ્રદેશમાં દેવી બહુચરાજી પૂજાય છે। કોટ નામના પ્રસિદ્ધ શહેર પાસે અરનેજ નામના નાના ગામડામાં દેવી બુટ ભવાની તરીકે પૂજાય છે અને સિહોરથી 15 માઇલ દૂર બાપલકા ગામમાં દેવી બલ્લાળ પૂજાય છે। દંતકથા પ્રમાણે બાપિયા શાપિત હતા અને શ્રાપના કારણે તે નપુંસક બન્યા હતા। તેમના પરથી શ્રાપ ઉઠાવી લીધા બાદ તે બહ્યખરા માતા બની, એટલે કે મહિલાનો શણગાર કરતી હતી। ભારતના હિજગ્રામ સમુદાય આજે બહુચર માતાની ભક્તિ અને પૂજા કરે છે। તેમના અનુયાયીઓ અહિંસામાં માને છે। શ્રી બહુચર માતાજીનું મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે, જ્યાં દક્ષ પ્રજાપતિની દીકરી સતીનો હાથ પડ્યો હતો। તો મિત્રો બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે। તેમાં મુખ્ય 3 મંદિરો આવેલા છે, જેમાં અધ્યસ્થાન, મધ્યસ્થાન અને મુખ્ય મંદિર। મુખ્ય મંદિરમાં સ્ફટિકના બનેલા બાલા યંત્રની સોનાથી પૂજા કરવામાં આવે છે, જે બહુચરી એક સિદ્ધિ શક્તિ છે। તો મિત્રો આવા જ મારા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો જો આ છે આખું બહુચરમાનું મેઇન મંદિર, આ એની આજુબાજુના જે વડલો પૂજાય છે એ છે મિત્રો। તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક